નમસ્તે બાળકો, કેમ છો? તમે બધા મજામાં છો ને? આજે વિષય અંગ્રેજીમાં આપણે આજે આલ્ફાબેટ એમ, એન, ઓ એન્ડ પી શીખવાનો છે. પણ કઈ એબીસીડીમાં બાળકો? બીજી એબીસીડીમાં. તો ચલો બધાનું ધ્યાન અહીંયા. એમ ફોર મંકી. એમ ફોર મંકી. હવે આપણે એમ કઈ લીટીમાં લખવાનો? તો કે બીજી લીટીમાં, વચ્ચેની લીટીમાં આપણે લખીશું એમ. તો બધાનું ધ્યાન અહીંયા કેવી રીતે લખવાનું? ચલો જુઓ. આવી રીતે બાળકો તમારે એમ ફોર મંકી લખવાનો છે, એટલે કે એમ લખવાનો છે. આવી રીતે પહેલાં નીચે લીટી કરવાની, પછી એવી રીતે ઊંધો યુ બનાવવાના બે, તો શું બની જશે? શોર્ટમાં એમ. પણ એને અડકીને જ રાખવાનું છું, પેન્સિલ ઉઠાવવાની નહીં, ઉઠાવ્યા વગર જ લખવાનું રહેશે દરેક બાળકને. એમ ફોર મેંગો બી થાય, એમ ફોર મંકી બી થાય. બરાબર બાળકો? આગળ તમારે તમારી જાતે લખવાનું છે. એવી રીતે આપણે આગળ જોઈશું. એન, તો એન ફોર નેટ, એન ફોર નોઝ થાય. હવે એન આપણે આગળ એમમાં 2 વાર લીટી કરી, એવી રીતે એનમાં એક જ વાર આવી રીતે ઊંધો લખીશું ને યુ, તો બની જશે એન. એવી જ રીતે ફરી જોઈએ બાળકો. એન ફોર નેટ, એન ફોર નોઝ, એન ફોર નોઝ. આવી રીતે બાળકો તમારે એમ અને એન મેં લખીને બતાવ્યા. આગળ તમારી જાતે લખવાના છે. નોટબુકમાં ફૂલ પેજ અને ચોપડીમાં બી ફૂલ. ઓકે. ઓ ફોર ઓલ, ઓવલ એન્ડ ઓરેન્જ બી થાય. તો આપણે લખીશું ઓ એટલે બાળકો મીંડું જ કરવાનું છે, તો તમને ખબર જ હશે. બરાબર બાળકો? ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓવલ. આવી રીતે બાળકો ઓ વચ્ચેની લીટીમાં લખવાના છે, આગળની કે પાછળની લીટીમાં જવો જોઈએ ના, કોઈ બી આલ્ફાબેટ. એવી જ રીતે પી ફોર પીકોક. આ શાનું ચિત્ર છે? પીકોક એટલે કે મોર. એવી જ રીતે પી જોઈએ, તો પી વચ્ચેની લીટીથી ત્રીજી લીટીથી ચોથી લીટી સુધીમાં લાઈન કરવાની રહેશે દરેક બાળકને, અને આવી રીતે લાઈન કરીને એને પી જોડવાનો રહેશે. એટલે કે અડધો ઓ તમે બનાવશો તો પી બની જશે. પહેલાં સ્ટેન્ડિંગ લાઈન કરવાની આવી રીતે, પછી એ સ્ટેન્ડિંગ લાઈન અપથી જ એને નીચે સુધી અડધી વાળવાની, તો બનશે તમારો પી. પી ફોર પેરોટ, પી ફોર પેરોટ. આવી રીતે બાળકો તમારે પી લખવાનો છે. આજનું આપણું HW છે CW મુજબ. HW